ભેસાણ શહેરમાં ડિવાઈડર મામલે ઉઠ્યા પ્રશ્નો. સરકારી નાણાંના ઉપયોગ અંગે પારદર્શિતાની ઉઠી માંગ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. ભેસાણ શહેરમાં અક્ષરધામ સોસાયટીથી સ્વામિનારાયણ મંદિર તેમજ શ્રી રામ ચોકથી લઈ તાલુકા લેવા પટેલ સમાજ સુધીના મુખ્ય માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આશરે 2 વર્ષ અગાઉ રોડની વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવ્યા હતા. તે સમયે વિકાસના નામે અને ટ્રાફિક સુવિધા સુધારવાના હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ હવે 2 વર્ષ બાદ એ જ વિભાગ દ્વારા અચાનક આ ડિવાઈડર ટ્રાફિક માટે નડતરરૂપ અને અકસ્માતના જોખમરૂપ હોવાનું કહી તેમને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયને લઈને શહેરવાસીઓમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક નાગરિકોનો પ્રશ્ન છે કે જો આ ડિવાઈડર ખરેખર ટ્રાફિક માટે જોખમી હતા તો 2 વર્ષ પહેલા આયોજન અને મંજૂરી વખતે યોગ્ય સર્વે અને ટેકનિકલ અભ્યાસ અને ટ્રાફિક મૂલ્યાંકન કેમ કરવામાં આવ્યું નહોતું? શું તે સમયે વિભાગ પાસે જરૂરી માહિતી નહોતી કે પછી બિન આયોજિત રીતે સરકારી નાણાં ખર્ચવામાં આવ્યા હતા? વિકાસના નામે પહેલા ડિવાઈડર બનાવવા અને હવે ફરી સરકારી ખર્ચે તેને દૂર કરવાની પ્રક્રિયા પારદર્શિતા અને જવાબદારી અંગે પ્રશ્નો ઊભા કરે છે. જો આયોજનમાં ખામી રહી હોય તો જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જાહેર નાણાં પ્રજાના પરિશ્રમના પૈસા છે, તેમનો યોગ્ય અને સુવ્યવસ્થિત ઉપયોગ કરવો જરૂરી છે. ભેસાણ શહેરના નાગરિકોની માંગ છે કે માર્ગ અને મકાન વિભાગ સમગ્ર મામલે સ્પષ્ટીકરણ આપે, ખર્ચની વિગતો જાહેર કરે અને ભવિષ્યમાં આવી બિન આયોજિત કામગીરી ન થાય તે માટે જવાબદારી નિશ્ચિત કરે. અંતે શહેરના વિકાસ અને સુરક્ષા સર્વોપરી છે. વિકાસના નામે લેવાયેલા નિર્ણયો વૈજ્ઞાનિક અભ્યાસ, કાયદાકીય પ્રક્રિયા અને પારદર્શિતાના આધારે જ લેવાય, એ જ સમયની માંગ છે. ગોપાલ ભેસાણિયા, સહજ ન્યૂઝ, ભેસાણ.